જય માતાજી મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી ઓમ શ્રી શિવશક્તિ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે એક વાત કરવી છે, મજાક ન કરો, સમય બદલાય છે। સમયને બદલાતા વાર લાગતી નથી અને મજાક કરીએ ને તો પછી આપણે માફી માંગવાનો વારો આવે છે। એવી જ એક સરસ મજાની વાત આપણે આજે કરવી છે। એક ગામની અંદર એક નદી, એ નદીની અંદર એક વેપારી બિઝનેસમેન આવ્યો। એને નદીની પેલી બાજુ પોતાની કંપની એટલે ફેક્ટરી માટેની જગ્યા જોઈ। ત્યાં આગળ એને બહુ ભવ્ય ફેક્ટરી બનાવી હતી। ફેક્ટરી જવા માટે આ નદી ઓળંગી અને એને પેલી બાજુ જવું પડ્યું। નદીના એક છેડે એક નાવિક હતો, એટલે એને નાવિકને બોલાવી અને કીધું કે મારે સામેના કિનારે જવું છે। નાવિકે ભાવતોલ નક્કી કર્યો અને પેલા વ્યક્તિને સામેના કિનારે લઈ જવા માટે પ્રયાસ ચાલુ કર્યો। થોડોક સમય ગયો અને બિઝનેસમેને બોલ્યો, તમને ખબર છે આ તમારી જે ગામ રહ્યું એની પાછળ જે જગ્યા રહી એમાં હું મોટી ભવ્ય ફેક્ટરી બનાવી રહ્યો છું। નાવિક કે ના ભાઈ, એમને કાંઈ ખબર નથી। શું ધ્યાન રાખો છો, શું ખબર રાખો છો, શું આવડે છે તમને? વાંધો નહીં। નાવિક પોતાનું કાર્ય ચાલુ રાખ્યું। થોડો સમય એકાદ મિનિટ કહીને પાછું એને કીધું, ભણેલા ગણેલા છો? નાવિકે કીધું કે ના, ભણેલો નથી। શું આવડે છે તમને? નાવિક બિચારો કશું ના બોલ્યો, પાછું એનું કાર્ય ચાલુ રાખ્યું। થોડી ઘણી ચર્ચાઓ ચાલી। પછી અચાનક નદીમાં પૂર વધી ગયું, પાણી વધારે આવવા લાગ્યું। એટલે પેલો જે નાવિક હતો એને સમજણ પડી ગઈ કે હવે આ નાવ કંટ્રોલમાં થશે નહીં। અને પેલો જે માણસ હતો ને એ આખો દાડો મજાક કર આ ગામના આવા છે ને તમે લોકો આવા છો ને તમે લોકો, એનો મજાક કરીને એને પેલાને બીજાને પરેશાન કરી નાખ્યો હતો બિચારાને। એટલી મજાક, તમે તો આમ છો ને તમે તો આમ છો ને, આમ મજાક વાતની વાતમાં તમે તો આવા છો, તમે તો આમ છો, તમે તો આવા છો, તમે તો આમ છો, જબરજસ્ત મજાક કરી એની મસ્કરીઓ કરીને બહુ એને હેરાન કરી નાખ્યું। પાણી વધી ગયું, નાવડું હાલક ડોલક થવા માંડ્યું। નાવડું પલટવાની તૈયારી જ હતી અને પેલો કે હવે મને બચાય। એટલે પેલા નાવક કે તરતા આવડે છે? ના, નથી આવડે। શું શીખ્યા તમે જિંદગીમાં? હવે નાવિકનો વારો આવ્યો। મારો જે એરિયા છે એ પ્રમાણે હું શીખ્યો છું, મારે જીવનમાં જરૂરિયાત છે એ પ્રમાણે હું શીખ્યો છું, મારે જે એનાથી જીવન ચાલે છે એ હું શીખ્યો છું, બરાબર છે? તમારા જીવનમાં આની જરૂર નથી, તમે નથી શીખ્યા, તો તમારે મરવાનો વારો આવે છે। મને તો કદાચ સાંભળવાનો જ વારો આવ્યો, પણ તમારા તો આજ મોતને ગળે લગાવવાનો વારો આવે છે। બધો કગરવા માંડ્યો, હાથ જોડવા માંડ્યો, ગમે તે કરો, મને બચાવો, મને બચાવો। નાવિક એ કે હું મારવા નથી બેઠો, હું બચાવવા માટે જ બેઠો છું। નાવિકે અથાગ પ્રયત્ન કરી અને એની જે નાવડીને કંટ્રોલ કરી અને સમય સૂચકતાપૂર્વક એને પેલા કાંઠે ઉતારી દીધો। અને નાવિકે એક જ કીધું, કોઈનો મજાક ના કરશો, સમય બદલાય છે અને જ્યારે સમય બદલાય છે ને ત્યારે માફી માગવાનો વારો તમારો આવે છે। મિત્રો, સમય બદલાતા વાર નથી લાગતી, એટલે ક્યારે પણ આપણે કોઈનો મજાક કરવો જોઈએ નહીં। એને એના ભાગ્ય ઉપર છોડી મૂકવું જોઈએ, એનું જે વાતાવરણ છે એના ઉપર એને છોડી મૂકવું જોઈએ। બાકી આપણે કોઈના મજાક કરવાનું આપણામાં નથી આવતું। દુનિયામાં ભગવાને તમને કાબિલ બનાવ્યા છે તો એનો સદુપયોગ કરો, માર્ગદર્શન કોઈનું કરો, પણ કોઈનો મજાક ના કરો। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।